હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? તો સ્વાગત છે તમારું આ યુટ્યુબ ચેનલ પર. તો આજે આપણે કોઈ ગણિતના દાખલાના સોલ્યુશન નહીં જોઈએ, પરંતુ આજે આપણે વાત કરીશું એજ્યુકેશનલ ઇન્ફોર્મેશન રિલેટેડ. મતલબ કે આપણું આ જે શૈક્ષણિક વર્ષ 2020-21 ચાલી રહ્યું છે તેમાં કેટલીક શૈક્ષણિક માહિતીની આજે આપણે વાત કરીશું. તો આજે આપણને સૌને ખ્યાલ છે કે કોવિડ-19 એટલે કે કોરોનાની મહામારીમાં આખો દેશ સંપડાયેલો છે અને આ કોરોનાની અસરથી આપણે રક્ષણ મેળવવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગનું ખૂબ પાલન કરવું જરૂરી છે. તો આ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાના ભાગરૂપે આજે દેશમાં તમામ શાળાઓ તથા કોલેજો બંધ રાખવામાં આવેલી છે, જેથી દરેક વિદ્યાર્થીઓ છે તે કોરોના વાયરસનો ભોગ ના બને. તો આ માટે ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા ઓનલાઈન શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓને ઉચ્ચ કોટીનું શિક્ષણ મળે તેના માટેનો પ્રબંધ કરવામાં આવેલો છે. પરંતુ અમુક ગામડાઓ એવા છે કે જેની અંદર ઇન્ટરનેટની ફેસિલિટી એટલી બધી વિકસેલી નથી. આ ઉપરાંત ઘણા વાલીઓ તથા વિદ્યાર્થીઓ પાસે સ્માર્ટફોન અવેલેબલ નથી, જેને લીધે તેઓ ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી શકતા નથી. તો જેને લીધે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે શૈક્ષણિક વર્ષ 2020-21માં આશરે 30% જેટલો સિલેબસ છે તે ઘટાડી નાખવામાં આવ્યો છે. તો વિદ્યાર્થીઓ માટે એક સારા સમાચાર કહેવાય કે તેને જેટલો સિલેબસ હતો તેમાંથી 30% સિલેબસ કટ ડાઉન કરવામાં આવ્યો છે. તો માત્ર હવે તેને 70% સિલેબસ જ યાદ રાખવો પડશે. તો આપણે ધોરણ 9, ધોરણ 10, ધોરણ 11ના આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ સ્ટ્રીમ, આ ઉપરાંત ધોરણ 12ના આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ સ્ટ્રીમના દરેક વિષયમાં કેટલો સિલેબસ ઉમેરાયેલો છે અને કેટલો સિલેબસ કટ થયેલો છે, મતલબ કે કેટલો સિલેબસ પૂછાશે અને કેટલો સિલેબસ નહીં પૂછાય, તેની માહિતીની એક આપણે PDF બનાવેલી છે, જે PDF આપણે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પરંતુ એક મિનિટ, તે માહિતી જોતા પહેલાં તમારે ઘણી અગત્યની બાબતો જાણી લેવી જરૂરી છે. ત્યારબાદ તમે આ PDF ડાઉનલોડ કરીને ચેક કરી શકશો. તો જુઓ, આ જે સિલેબસ કટ ડાઉન કરવામાં આવેલો છે તેના અમુક ફાયદાઓ એ છે કે વિદ્યાર્થીઓને અભ્યાસક્રમમાં ઘટાડો થયેલો હોવાથી પરીક્ષામાં તેઓ સારા ગુણ મેળવી શકશે, બરાબર. પરંતુ ગેરફાયદાઓ પણ ઘણા બધા થશે. કે ગેરફાયદો મેઇન તો એ થશે કે 30% જેટલો સિલેબસ કટ કરી નાખવામાં આવેલો છે, જેથી આગળના ધોરણમાં અથવા તો જે ટોપિક કટ ડાઉન કરેલા છે તેને આધારિત અન્ય કન્સેપ્ટ જે ઉમેરાયેલા છે તેને સોલ્વ કરવામાં તમને તકલીફ ઉદ્ભવશે. તો અલ્ટિમેટલી પરીક્ષામાં તમારે આ ધોરણની અંદર તો સારા માર્ક્સ આવી જશે, પરંતુ આગળના ધોરણમાં તમે જાશો ત્યારે તમારા કન્સેપ્ટ ક્લિયર નહીં હોય તો દાખલાઓ તથા પ્રશ્નને સોલ્વ કરવામાં કદાચ તમને તકલીફ પણ ઉદ્ભવશે. તો આપણે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઈને એવા તમામ પ્રયત્ન કરીશું કે જેથી વિદ્યાર્થીઓના દરેક કન્સેપ્ટ પણ ક્લિયર થઈ જાય અને વિદ્યાર્થીઓ પરીક્ષામાં સૌથી સારા માર્ક્સ મેળવી શકે. તો આપણે આ ચેનલ ઉપર દરેકે દરેક ચેપ્ટર્સ છે તેના દરેકે દરેક ઉદાહરણો, દરેકે દરેક દાખલાઓ, દરેકે દરેક પ્રમેયો તથા દરેકે દરેક રચનાઓના સોલ્યુશન છે આપણે આ ચેનલ ઉપર અપલોડ કરીશું. તો પરીક્ષામાં ભલે સિલેબસ 30% કટ ડાઉન થયેલો, પરંતુ આપણે આ દરેક વસ્તુ આ ચેનલ પર તો અપલોડ કરીશું જ, જેથી તમારા કન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ શકે. આ ઉપરાંત આપણી આ જે ડિજિટલ સિરીઝ છે તેની અંદર જો તમારે જોઈન થવું હોય તો આપણે ઓનલાઈન ક્લાસીસ શરૂ કરેલા છે. તેમાં જોઈન થવા માટે તમારું નામ અને તમારું મોબાઈલ નંબર, આ જે ઈમેલ એડ્રેસ આપેલું છે તેના ઉપર તમે મેઇલ કરી શકો છો, અથવા અહીંયા તમને આ જે મોબાઈલ નંબર આપેલા છે તેના પર તમે તમારું નામ, તમારું ગામ, તમારું શાળાનું નામ અને તમારું ધોરણ લખીને વોટ્સઅપ મેસેજ કરશો તો પણ તમને થોડા સમયમાં કોલ બેક આવી જશે, જેથી આ ડિજિટલ સિરીઝમાં તમે ઓનલાઈન જોડાઈને દરેક કન્સેપ્ટને સરળતાથી ક્લિયર કરી અને પરીક્ષામાં સૌથી સારા માર્ક્સ મેળવી શકશો. તો આ ઈમેલ એડ્રેસ અને આ મોબાઈલ નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મેં આપેલા છે, ત્યાંથી તમે ચેક કરી શકશો. આ ઉપરાંત આપણે જેટલા પણ દાખલાના સોલ્યુશનના વિડીયો જોઈ લીધેલા છે તે દરેકે દરેક વિડીયોના લિંકની PDF જો તમારે મેળવવી હોય તો તમે અમારી ટેલિગ્રામની ચેનલ છે તેના પરથી તમે મેળવી શકશો. તો ટેલિગ્રામ ઉપર તમે એજ્યુઓન ક્લાસીસ સર્ચ કરશો તો પણ તમને ડાયરેક્ટ તે ચેનલ પર તમે રીડાયરેક્ટ થઈ જશો, અથવા t.me/એજ્યુઓન ક્લાસીસ લખશો તો પણ તમે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકશો. તો દરેક ધોરણના કયા વિષયમાં કેટલો ઘટાડો કરવામાં આવેલો છે તેની PDF મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરીને ચેક કરી શકશો. અને હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો જરૂરથી કરી લેજો, જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલાં પહોંચે. થેન્ક યુ.